तस्य गौरवाय राष्ट्र कल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम्। સ્વામી વિવેકાનંદ કહેતા કે નારી બુદ્ધિમતી છે, શક્તિ રૂપિણી છે, જગત જનની અને પાલક શક્તિની જીવંત પ્રતિમા છે। ભારત એક તેજસ્વી રાષ્ટ્ર બને તે માટે જરૂરી છે કે આ ભૂમિની નારી લક્ષ્મી જેવી સુંદર, સરસ્વતી જેવી પાવન અને ભવાની જેવી પરાક્રમી બને। વિવેકથી વિકાસ। ગુજરાતે કુપોષણ યુક્ત સમાજ માટેનું અભિયાન હાથ ધર્યું છે, તો મહિલા સશક્તિકરણના મહાયજ્ઞમાં પોષણ, શિક્ષણ અને આર્થિક સામાજિક સશક્તિકરણને અગ્રતા આપી છે। ગુજરાત સરકારે નાના બાળકો અને સગર્ભા ધાત્રી માતાઓને પૂરક પોષણ મળી રહે તે માટે યોજનાઓ અમલમાં મૂકી છે, જે અંતર્ગત નાની વયના બાળકોને 500 કેલરી અને 12 થી 15 ગ્રામ પ્રોટીન મળે તેવો પોષણયુક્ત આહાર આપવામાં આવે છે, જ્યારે સગર્ભા માતાઓ અને કિશોરીઓને 600 કેલરી અને 18 થી 20 ગ્રામ પ્રોટીન મળે તેવો આહાર અપાય છે। આ જ રીતે રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાની દિશામાં ગુજરાતે ખૂબ સુંદર કામગીરી કરી છે। ચિરંજીવી યોજના હાથ ધરી નિષ્ણાત તબીબોનો સહયોગ લઈને રાજ્યમાં 7 લાખથી વધુ મહિલાઓને સલામત અને સંસ્થાકીય પ્રસૂતિ કરાવાઈ છે, જેને પરિણામે સંસ્થાકીય પ્રસૂતિનો દર દાયકા પૂર્વે 51% હતો, જે વધીને 93% થયો છે। દાયકા પહેલા માતા મૃત્યુ 202 હતો, જે ઘટીને 148 તથા બાળ મૃત્યુ દર 60 થી ઘટીને 44 થયો છે। આમ ગુજરાત સરકારે મહિલાઓ અને બાળકોના વિકાસ માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે। વિવેક મંત્ર। આ સરકારે ચિરંજીવી યોજના કરી। આ ચિરંજીવી યોજના અંતર્ગત ડોક્ટરો સાથે કરાર કર્યા કે ગરીબ સુવાવડી બહેન એની સુવાવડ કરવી હશે તો એ બહેનના સુવાવડનો ખર્ચો ગાંધીનગર તેનો ભાઈ મોકલવા તૈયાર છે, પરંતુ મારી એ બહેન મરવી ન જોઈએ અને ચિરંજીવી યોજના અંતર્ગત એના સુવાવડનો ખર્ચો આપે। विवेकानन्दम्